वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरां ननाम्बुजम् पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन् अहं विचिन्तये श्रीसहजान् स्वामी महाराज की जय। हरिकृष्ण महाराज की जय। सेवाला भक्तों ने जय स्वामीनारायण। आज આપણે 46મો ભાગ અને 66મો શ્લોક આવ્યા. ગઈ વખત 65મો શ્લોક જોયો તો આપણે, એમાં છેલ્લે આવ્યું સર્વે સત્સંગી એમણે જે પ્રકારે પૂર્વે કહ્યું, આગળ જે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું. સંસ્કૃત પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પોતાની બુદ્ધિ અનુસારે કરવો, એ 65મા શ્લોકમાં જોયું. આજે આપણે 66મો શ્લોક જોઈએ. યાદૃશૈર્યો ગુણયુક્ત તાદૃશે સતુ કર્મણી યોજનીયો વિચાર્યો નાન્યથા તુ કદાચન. એનો અર્થ થાય છે, અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો, પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો. મહારાજ કહે છે કે અમારા આશ્રિત હોય તેમણે જે પુરુષ જેવા ગુણથી યુક્ત હોય તે પુરુષને તેવા કાર્યમાં વિચારીને જોડવો. એટલે જે માણસ આમાં જેવા ગુણ હોય, જે કાર્ય કરવાની એની ક્ષમતા હોય, એવી રીતે એને એ કાર્યમાં જોડવો. પણ જે પુરુષ એ કાર્યમાં યોગ્ય ન હોય તેવા પુરુષને એ કાર્યમાં ક્યારેય પણ જોડવો નહીં. એટલે જે કામ આવડતું હોય, નિપુણ હોય, એમાં જોડ્યો હોય તો કામ સારું થાય, ઝડપી થાય. આવડતું જ ના હોય ને એમાં તમે જોડો તો ઉડતું કામ બગડી જાય. એટલે મહારાજ કહે છે કે તમે તમારા જે માણસ હોય, નોકરી ધંધા વ્યાપાર કશામાં જે કાર્યમાં નિપુણ હોય એવા કાર્યમાં જોડીએ તો કામ સરળ બની જાય, વધારે થાય ને ઝડપી પણ થાય ને સારું પણ થાય. આ સ્વામી શું કહે છે કે ભાષ્યકાર સતાનંદ સ્વામી જણાવે છે કે જે માણસ જેવા પ્રકારના ધાર્મિક ગુણથી યુક્ત હોય અથવા જેવા પ્રકારના વ્યવહારિક ગુણથી યુક્ત હોય તે માણસને તેના ગુણનો નિશ્ચય કરી તેના ગુણને યોગ્ય એવા કાર્યમાં જોડવો. ધાર્મિક કાર્ય હોય કે વ્યવહારિક કામ હોય, કોઈ પણ કાર્ય હોય, પણ એવા કાર્યમાં એના ગુણ જોઈ, એની ધગશ જોઈને એ પ્રમાણે એને એ કાર્યમાં પ્રેરાય. પણ લાયકાતથી વિપરીતપણે ક્યારેય જોડવો નહીં. એને લાયકાત હોય એનાથી વિપરીત કાર્યમાં, ધાર્મિક કાર્યમાં જેનું ધગશ ના હોય, મન ના હોય, અને તમે ધાર્મિક કાર્યમાં જોડો શું થાય? કામ બગડી જાય. ખેતીની કામમાં યોગ્ય હોય તો એને ખેતી કામમાં જ જોડાય, વેપારમાં હોય તો એને વેપારમાં જ જોડાય. વેપારમાં એમાં બધા વિભાગો જે હોય, વિભાગો પ્રમાણે એ પ્રમાણે એને જોડવામાં આવે તો કામ સરળ બને, સારું બને, ઝડપી થાય. હવે અહીંયા આગળ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહ્યું છે કે ધર્મકૃત્યેષુ ધર્મજ્ઞાન અર્થકૃત્યેષુ પંડિતાન સ્ત્રીષુ ક્લીબાન નિયુજ્યિત નીચાન નીચેષુ કર્મસુ ઇતિ. એટલે કહે છે કે ધર્મ સંબંધી કાર્ય હોય એમાં ધર્મને જાણનારા પુરુષની નિમણૂક કરવી. જે પુરુષ અર્થ કાર્યમાં યોગ્ય હોય, અર્થાત વહીવટ બરાબર ચલાવી શકે એમ હોય, તે પુરુષને અર્થ કાર્યમાં નિમણૂક કરવી. અર્થ એટલે કમાવાનું, તો હિસાબ કિતાબ એવા જે પ્રકારમાં હોય એ કામ હોય અને એમાં નિપુણ હોય તો એ કાર્યમાં જોડવું. ધર્મ કાર્યમાં જે નિપુણ હોય એને ધર્મ કાર્યમાં જોડવું. વળી સ્ત્રી સંબંધી કોઈ કાર્ય હોય તેમાં નપુંસકની નિયુક્તિ કરવી, અને કોઈ નીચનું કાર્ય હોય તેમાં નીચ પુરુષોની નિમણૂક કરવી. આ રીતે જેની જેવી લાયકાત હોય એ રીતે એ પુરુષના કાર્યમાં નિયુક્તિ કરવી. સ્વામી કહે છે જે કાર્યમાં જે રીતે નિપુણતા હોય એ કાર્યમાં એને જોડવો, એ કાર્ય એને સોંપવું. વ્યવહારિક સંબંધી હોય, ધર્મ કાર્ય હોય કે બીજું તમારું કોઈ પણ વ્યવહારિક કાર્યમાં હોય કે વ્યાપારમાં હોય, આપણે
રાજકારણમાં જોઈએ તો જુદા જુદા ખાતા હોય, એ ખાતાઓમાં કામ એ સોંપવામાં આવે તો એમાં સામાન્ય રીતે મોટાભાગે જે નિપુણ હોય એવા લોકોને એવા ખાતા સોંપવામાં આવે. એમ તમે વેપાર ઉદ્યોગ ધંધો કરતા હોય તો એની અંદર પણ મેનેજરને જે બધી નિમણૂક કરો એમાં એની નિપુણતા હોય અને એ કાર્યમાં જોડાય. આપણે એમને શિક્ષણના કાર્યમાં જુઓ તો ભણવા છોકરાઓ જતા હોય, વિદ્યાર્થીઓ ભણાવતા હોય તો એમાં પણ વિષય શિક્ષકો જે વિષયના નિપુણ હોય એ વિષયને એને ભણાવવાનું સોંપવામાં અથવા એ વિષય આપવામાં આવે છે. એટલા માટે ઘણી જ્યારે ડિગ્રી મેળવે ત્યારે કોઈ ગુજરાતીમાં, કોઈ હિન્દીમાં, કોઈ અંગ્રેજીમાં, કોઈ સમાજ વિદ્યામાં, કોઈ સંસ્કૃતમાં, કોઈ વિજ્ઞાનમાં, ગણિતમાં, આ રીતે જુદા જુદા વિષયના જુદા જુદા શિક્ષકો વિષયના નિષ્ણાતો હોય છે અને એ પ્રમાણે એને શિક્ષણ કાર્યમાં સોંપવામાં આવે. એ કાર્ય એ કરવામાં આવે તો જ એ કામ સારું કરી શકે. ગણિતનો શિક્ષક હોય એને તેમ કહેશે ભાઈ ગુજરાતી ચલો, તે ગુજરાતી વિષયમાં જો એવો સંતોષકારક કામ ન કરી શકે. જેને હિન્દી ગુજરાતી એવું શીખવાડતો એને તમે ગણિત શીખવાડો તો એમાં એ કામ સંતોષકારક આપી શકે નહીં. આ સામાન્ય ભણતરની વાત. એવી રીતે આપણે રાજકારણમાં પડ્યું કે એમાં જુદા જુદા ખાતા હોય તો એ બધા ખાતાઓનું કામ પણ એ રીતે જે ચૂંટાયેલા સભ્યોમાં જે નિપુણ હોય એવી રીતે એને એ કામ સોંપવામાં આવે. નિપુણતા ના હોય તો નિપુણ એને થવું પડે, એમાં એને ધગશ રાખીને કામ કરવું પડે. એટલે એ રીતે કામ જો સોંપવામાં આવે તો એ કામ સરળ બની જાય, સારું થાય, ઝડપી થાય. તો મહારાજ બોલો, આ વ્યવહારિક સંબંધથી આપણને આવું શીખવાડ્યું છે. અમે કોઈ ધર્મ નિયમની વાત નથી, પણ આપણને આપણા કાર્યમાં એ જે કરવું એનો બોધ આપ્યો છે કે આવી રીતે અમારે કામ લેવું. આગળનો શ્લોક લઈએ આપણે 67માં. અન્વસ્ત્રાદિભિઃ સર્વે સ્વક્રિયા પરિચારિકા સંભાવનીય સતતમ યથા યોગ્યમ યથા ધનમ. એનો અર્થ થાય છે પોતાના જે સેવક હોય તે સર્વની પોતાની સામર્થ્ય પ્રમાણે અન્વસ્ત્રાદિકે કરી યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. દરેકનું એનું કાળજી રાખવી. કોને? તો કે પોતાના જે સેવક વર્ગ હોય. મહારાજ કહે છે કે અમારા આશ્રિત હોય તેમને પોતાના જે સેવકો હોય કે પોતાના પોષ્ય વર્ગ હોય. પોષ્ય વર્ગ એટલે જેનું પોષણ કરતા હોય ઘરમાં, માતા પિતા, બાળકો, બીજા કોઈ હોય, એનું પોતાની જવાબદારી હોય પોષણ કરવાની. તો તેને પોતાની સામર્થ્ય પ્રમાણે વસ્ત્રાદિ કે પોતાની સામર્થ્ય શક્તિ હોય, સામર્થ્ય એટલે શક્તિ, આવક એની પણ કેવી છે એ પ્રમાણે એમાં ધ્યાનમાં રાખી અને એ બધાને અન્ન અને વસ્ત્રાદિ કરીને, અન્ન એટલે જમવા માટે અને ખોરાકની અને વસ્ત્રોની યથાયોગ્ય સંભાવના કરવી. સંભાવના એટલે સંભાળ રાખવી, કાળજી રાખવી. કાળજી કરીને એને એક પ્રમાણે આપવું, અર્થાત સંભાળ રાખવી. સતાનંદ સ્વામી કહે છે કે આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે કોઈ પણ પ્રાણી પોતાને આશરે રહેલું હોય, કોઈ પણ પ્રાણી એટલે સેવક હોય, પશુ પણ રાખતા હોય, ભેંસ, ગાય, બળદ આ બધું રાખતા હોય, બધું આવી જાય એમાં. તો પોતાની પોતાના આશરે જે રહેલા હોય એ બધાને તેની અન્વસ્ત્ર આદિ કે કરીને, ઔષધ આદિ કે કરીને હંમેશા સંભાળ રાખવી. તમારા આશરે જે રહેતા હોય એને ખોરાક પૂરો પડે, જમવાનું મળી રહે, ખાવાનું બરાબર મળી રહે અને અન્ન પછી વસ્ત્ર જોઈએ. અને વસ્ત્રો એના પહેરવા માટે, ઓઢવા માટે એ વસ્ત્રો પણ મળી રહે. તથા કંઈક બીમાર હોય ને દવાની જરૂર પડે તો એ પણ કરાવવું. એટલે એ રીતે એની કાળજી રાખવી, એની સંભાળ રાખવી, એમને સંતુષ્ટ કરવા. પણ કલેશ ક્યારેય પણ આપવો નહીં. કલેશ એટલે દુઃખ એમને એ બાબતમાં કોઈ આપવું નહીં. અને ના મળે એટલે મન ચુમાયા કરે, ઉદ્વેગ રહ્યા કરે. ખાવાના પૂરું મળે કે ના પહેરવાનું મળે
સારું જોઈતું હોય પ્રમાણ ન મળે તો એને મનમાં આવો ઉદ્વેગ રહે કે એ કલેશ કહેવાય એને. ઘરમાં પોતાના સભ્યો હોય તો કલેશ એટલે કકળાટ પણ થાય. એટલે આવી રીતે અને સંભાવના કરવી પણ કલેશ ક્યારે આપવો નહીં. સ્કંદ પુરાણમાં કાશીખંડ વિશે 9 પોષ્ય વર્ગ બતાવેલા છે. સ્કંદ પુરાણમાં કાશી પૂર્વ જે છે કાશીખંડને વિશે 9 પોષ્ય વર્ગ બતાવેલા. પોષ્ય વર્ગ એટલે પોષણ કરવા માટે જે તમારે કયા 9 જણનું પોષણ કરો છો. તો કહ્યું છે માતા પિતા ગુરુ પત્ની ચ પત્યાની સમાશ્રિતા અભ્યાગત પ્રપન્નો અગ્નિ પોષ્ય વર્ગા અભિનવહિતિ. આ રીતે આ 9 પ્રકારના પર પોષ્ય વર્ગ છે. કયા કયા? તો કે માતા પિતા ગુરુ પત્ની નાના બાળકો એટલે પોતાના જે બાળકો હોય એ, અતિથિ તમારા ઘેર અતિથિ આવ્યા હોય, મહેમાન આવ્યા હોય, શરણે આવેલા હોય, શરણે કોઈને શરણું સ્વીકાર્યું હોય, કોઈને રાખ્યા હોય એવા કોઈ પણ પુરુષ, શરણે આવેલો કોઈ પણ પુરુષ અને પોતાના આશરે રહેલો કોઈ પણ મજૂર અથવા સેવક અને અગ્નિ, આ 9 પોષ્ય વર્ગ કહેલા છે. તો આ સર્વેની અન્વસ્ત્રાદિકે કરીને સંભાળ રાખવી. કોઈ ઘરમાં પોપટ પાડેલો હોય કે કૂતરો પાડેલો હોય તથા આગળમાં પશુઓ બાંધેલા હોય, આ બધાની અન્ન અને જળ વડે સંભાળ રાખવી. એમાં આપણને 9 જે કયા એ તો પેલા માતા પિતા ગુરુ પત્ની નાના બાળકો પોતાના હોય, અતિથિ આવેલા શરણે આવેલા હોય, પોતાના આશરે રહેતા સેવક હોય અને અગ્નિ પોતાના ઘરમાં આપણે જે કરીએ છીએ. પણ એ સિવાય આમે કહ્યું કે ભાઈ પશુ હોય, કૂતરા પાડતા હોય, કોઈ પોપટ પાડતા હોય, કોઈ બિલાડી પાડતા હોય, આવા હોય ને એ પશુ ગાય ભેંસ બળદ ઘોડા એવું બધું રાખતા હોય એ આ બધાનું કે અન્ન અને વસ્ત્રાદિ કે એની સંભાવના રાખવી. પશુઓને તો વસ્ત્રાદિક ના જે પણ છતો હોય એને ઠંડી ના લાગે તો એના માટે એ રીતે રહેવાની વ્યવસ્થા એની કરવી પડે. પછી એને ઘાસચારો આપવો પડે. આગળ આવશે ને કે પોતાના ઘેર પશુ રાખતા હોય તો ચાર પૂળાનો સંગ્રહ કરવો. અન્ન વસ્ત્રનો જેમ આપણા માટે અન્નનો સંગ્રહ કરીએ એમ પશુઓ માટે એમને પણ એમનો ચારાનો સંગ્રહ કરવો પડે. એટલે તો જે પાલતુ પ્રાણીઓ હોય તેના માટે પણ આવી રીતે વ્યવસ્થા કરવી પડે. ને પણ તેમને કલેશ થાય એવું વર્તન રાખવું નહીં, એમને દુઃખ થાય એવું વર્તન રાખવું નહીં. આ લોકમાં જે પુરુષ બીજાના રક્ષણ કરીને જીવે છે, અર્થાત અન્ન વસ્ત્રાદિકે કહીને બીજાને સંતુષ્ટ રાખીને પોતે જીવે છે, એ જ સાર્થક જીવે છે. આ દુનિયામાં જે લોકો કહે છે, જે પુરુષ બીજાનું રક્ષણ કરીને જીવે છે, બીજાને સહાય કરે છે, અન્ન વસ્ત્ર આપે છે, જરૂરિયાત એની પૂરી પાડતા હોય અથવા બીજાને સંતોષ રાખીને પોતે જીવે છે, બીજાને સંતોષ કરે એ જીવે છે, એ જ એનું સાર્થક જીવન છે. એટલે આપણે આ જે કરીએ છીએ દાન મદદ કરવું જોઈએ ને કરો છો ત્યારે તમે સાર્થક તમારું જીવન બને છે. જે પુરુષ પોષ્ય વર્ગના પોષણ કર્યા સિવાય કેવળ પોતાનું જ પેટ ભરનાર છે તેને શાસ્ત્રમાં જીવતો થકો મરેલો કહેલો છે. જે પુરુષ કે છે પોતાના પોષ્ય વર્ગ હોય એને આ રીતે ભૂખ્યા રાખતા હોય કે પૂરું ખાવાનું ના પૂરું પાડતા હોય કે એની પોષણ જે કંઈ જરૂરિયાત હોય વસ્તુ પૂરી ના પાડતા હોય તો કે છે જીવે છે પણ કેવો છે, જીવે છે છતાં મરેલો કહેલો છે એને. એ પોતાનું જ પેટ ભરે, પોતાને બધું પૂરું પાડે પણ બીજાને પોતાના બાળકો હોય, પત્ની હોય, માતા પિતા એને પૂરું ના પાડે અથવા પશુઓ રાખતા હોય તો એને ના પૂરું પાડે તો કે છે મરેલા જેવો છે. અને વળી સારા ભોજન કે સારા વસ્તુઓને પોતે એકલો જ ભોગવે છે, પોષ્ય વર્ગનો ભાગ પાડતો નથી. આવા સ્વાર્થી મનુષ્યને તો શાસ્ત્રમાં નિર્દયમાં અતિ નિર્દય કહેલો છે. ઘણા એવા હોય કે પોતે સારી વસ્તુ ખાઈ લે, ઘરમાં વસ્તુ હોય તો પોતે ખાઈ લે પછી થોડું ઘણું કંઈક આપે અથવા ના પણ આપે એનો ભાગ. એટલે ઘરમાં તમારે જે પોષ્ય વર્ગ બધાના ભાગ પાડવા જોઈએ.
જે વસ્તુ કંઈક એવી હોય રોજ ખવાતું હોય તો બરાબર, પણ કંઈક બહારથી વસ્તુ આવી હોય, કંઈક પોતે લાયા હોય તો બધાને ભાગ પાડીને આપવું જોઈએ. અને એકલો જ ભોગવે તો એ નિર્દય કહે છે એને. નિર્દયમાં અતિ નિર્દય કહેલો છે. એટલે કે એને પોતે દયા આવતી નથી કે ભાઈ મારે એને આપવું જોઈએ, મારે પોષણમાં મારા બાળકોનો પત્નીને કે જે ઘરમાં માતા પિતાને પણ આપવું જોઈએ એવી દયા લાવતો નથી, એટલે એને નિર્દય કહ્યો છે. અને પોતાની પાસે આપવા યોગ્ય વસ્તુ હોવા છતાંય પણ પોતાના આશરે રહેનારી કોઈ પણ વ્યક્તિ હોય કે પોતાનો સેવક હોય અથવા કોઈ પણ પોષ્ય વર્ગ હોય, એમને જે પુરુષ સંતુષ્ટ કરી શકતો નથી તે પુરુષ ધમણની પેઠે ભલે શ્વાસ લે છે છતાંય તેને મૃતપાય જ જાણવો. પોતાનો જે પોષ્ય વર્ગ છે બધા, માતા પિતા, ગુરુ, અતિથિ હોય, બાળકો પોતાના હોય, પોતાના સેવક કે નોકર હોય, ઘરમાં પશુઓ હોય, એ પોતાના આશરે બધા રહેનારા છે, એ પોતાનો સેવક હોય, એમને પુરુષ સંતુષ્ટ કરી શકતો નથી. એમને જોઈતું હોય પ્રમાણે આપી વસ્તુ આપીને સંતોષ આપી શકતો નથી. એ માણસને કેવો કયો? ધમણ જેવો. ધમણ એટલે અત્યારનો નવા થોડા બાળકોને ખબર નહીં, પણ લુહારના ઘેર અથવા ત્યાં તો કામ ચાલતા હોય તો રોડું ટીપવા માટે જે અગ્નિ પલટાવવા માટે એક બાજુ ધમણ પમ્પિંગ કર્યા કરશે, એવું ધમણ આવે એટલે હવે અંદર જાય એટલે કે અગ્નિ વધારે પ્રગટે હારો, એટલે એના લીધે તપે, એને ધમણ કહે. તો ભલે કે ધમણની જેમ આપણે જેમ ધમણ હવા લેન કાઢે એમ આપણે શ્વાસ લઈએ છીએ, પણ કેવો કે છતાંય મૃત પાય છે, એટલે મૃત્યુ પામેલા જેવો છે. અને આ રીતે યાજ્ઞવલ્ક્ય ઋષિએ પ્રતિપાદન કર્યું છે. માટે શ્રીહરિનો ભાવ છે કે કોઈ પણ પોતાના આશરે રહેનાર પોષ્ય વર્ગ હોય તેમને કલેશ આપવો નહીં. એટલે ઋષિ મુનિઓ આપણા શાસ્ત્રમાં કહેલું છે, અને મહારાજે પણ આપણને શિક્ષાપત્રીમાં ઉદ્બોધન આપ્યું કે ભાઈ અમારા જે આશ્રિત હોય તેમણે આ રીતે પોતાના જે પોષ્ય વર્ગ હોય એમને કલેશ ના આપવો, એમનું પોષણ બરાબર કરવું. આગળના શ્લોકમાં શું કહ્યું કે એમને બરાબર જે જોઈતી વસ્તુ હોય, જે કામ પ્રમાણે જે યોગ્ય હોય એને એ કામમાં પ્રેરવું. આગળના શ્લોકમાં કહ્યું કે એ પ્રમાણે પ્રેરવું. અને એની અંદર પોષ્ય વર્ગ, પોતાના જે પોષ્ય વર્ગ છે એ બધાનું યથાયોગ્ય પોષણ પોતાની શક્તિ પ્રમાણે, આપણી શક્તિ બહાર જઈને નહીં, પણ શક્તિ પ્રમાણે અન્ન વસ્ત્ર એને પૂરું પાડવું જોઈએ. બીજી એને ઘરમાં રહેતા હોય એટલે એને છોકરા બાળકો હોય તેને ભણાવવાનું હોય, બીજી કંઈક જરૂરિયાત હોય તો એ પૂરી પાડવી જોઈએ. એ રીતે પોતાના ઘરમાં જે મજૂર હોય, સેવક હોય, એમને પણ પોષણ પૂરું કરવું જોઈએ. અને પશુ પંખી રાખતા હોય ઘરમાં તો એમનું પણ પોષણ યથાયોગ્ય કરવું જોઈએ. જો નથી કરતા તો એ જીવ તો છે પણ છતાંય મરેલા જેવો છે, જીવે છે પણ મરેલા જેવો છે. એટલે મૃતપ્રાય છે. છેલ્લે પણ શબ્દ કહ્યું કે મૃત્યુપાય, મૃતપ્રાય છે. મારાનો અભિગમ આવો છે કે મારા પોષ્ય વર્ગને બરાબર પોષણ કરવું જોઈએ, એને કલેશ ન કરાવવો અને દુઃખ ના આપવું. એમ આપણે આજે 2 શ્લોક જોયા, 66 ને 67. ફરીથી આવના ભાગમાં આપણે આગળ જોઈશું. સમય લગભગ પૂરો થવા આવે એટલે ત્રીજો લેવા જઈએ તો પાછો વધારે લાંબો થઈ જાય. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.